જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે આપનું રુદન CSC સેન્ટર યુટ્યુબ ચેનલમાં. મિત્રો, અમે બિલકુલ નવી ચેનલ બનાવવા જઈ રહ્યા છીએ, જેમાં ગુજરાતી અને દેશી સરળ ભાષામાં સરકારની વિવિધ યોજનાઓ, અગત્યની માહિતી તેમજ સરકારની વિવિધ ભરતીની માહિતી પણ આ યુટ્યુબ ચેનલમાં આપને મળી રહેશે. સાથે જણાવતા આપને આનંદ થાય છે કે હું પોતે ગામ રુદણ, તાલુકો મહેમદાવાદ, જિલ્લો ખેડામાં સરપંચ તરીકેની જવાબદારી નિભાવું છું. તો પંચાયત લેવલે જે પણ સરકારી યોજનાઓ તેમજ પંચાયત લેવલે જે પણ જરૂરી સૂચનાઓ, યોજનાકીય માહિતી આવશે તેની પણ વિડીયો હું આ યુટ્યુબ ચેનલ પર આપતો રહીશ. તો આ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરજો તેમજ બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને આવનારી વિડીયોની માહિતી સૌથી પહેલા આપના સુધી પહોંચે. મિત્રો, આજનો વિષય આપણો આધાર કાર્ડ ઉપર છે. તમે જાણો છો તેમ હાલ આધાર કાર્ડ એટલે કે ખૂબ જરૂરિયાતવાળું ડોક્યુમેન્ટ. ગમે ત્યાં તમે જાઓ તો આધાર કાર્ડ સિવાય કોઈ કામ થતું નથી. પરંતુ જેમ આપણે સરકારશ્રી દ્વારા સૂચના આપવામાં આવેલી કે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત હતું, એની અજ્ઞાનતાના કારણે આપણે જાણતા નહોતા કે આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાનું છે. તેના કારણે આપણે 1000 રૂપિયા દંડ ભરીને પણ હાલ પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરી રહ્યા છે. તેવી જ રીતે સરકારશ્રી દ્વારા એવી સૂચના આપવામાં આવી છે કે આધાર કાર્ડને અપડેટ કરવું, એટલે કે 10 વર્ષ જૂના જે આધાર કાર્ડ છે તેમાં ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવાના હોય. મિત્રો, ગામડામાં હાલ હું માનું છું ત્યાં સુધી 90% પબ્લિક એ વાત નહીં જાણતી હોય કે આધાર કાર્ડને અપડેટ કરવાનું હોય. સરકારશ્રી દ્વારા છેલ્લા 1 વર્ષથી સૂચના આપવામાં આવી છે કે આધાર કાર્ડ અપડેટ કરવું. યુઆઈડીની સાઇટ એટલે કે આધાર કાર્ડ બનાવતી એજન્સી કે જે આધાર કાર્ડની દેખરેખ રાખે છે તેની સાઇટ ઉપર તમે પોતાનું આધાર કાર્ડ મફતમાં અપડેટ કરી શકો છો. તેની તારીખ છેલ્લા 1 વર્ષ દરમિયાન ઘણીવાર લંબાવવામાં આવી છે. હાલ તારીખ 24/12/2023 ના રોજ છેલ્લી તારીખ હતી, પરંતુ યુઆઈડી દ્વારા તેને લંબાવીને 24/3/2024 સુધી કરવામાં આવી છે. તો મિત્રો, તમે ઘરે બેઠા મફતમાં પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. તો મિત્રો, તમે આ સમય દરમિયાન પોતાનું આધાર કાર્ડ મફતમાં યુઆઈડીની સાઇટ પર જઈને અપડેટ કરી શકો છો. તેના માટેની પૂરી પ્રોસેસ અમે આવનાર બીજી વિડીયોમાં લઈને આવી રહ્યા છીએ. ત્યાં સુધી જય માતાજી.